સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 335 2026-25 વન રક્ષક વર્ગ 3ની ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વિગતવાર જોઈએ તો મિત્રો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઓજસની વેબસાઇટ દ્વારા તારીખ 1/8/2025 થી 10/8/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। કુલ મિત્રો જગ્યાઓ જોઈએ તો 157 જેટલી જગ્યાઓ છે। ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી। ત્યારબાદ મિત્રો વધુ વિગતવાર જોઈએ આપણે તો મિત્રો જગ્યાની વિગતો જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે। જેમાં મિત્રો આ સ્પેશિયલ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે છે। જેમાં મિત્રો જોઈએ તો મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ વામનતા, એસિડ એટેકનો બનેલ ચામડા સ્નાયુ ઉમેદવાર માટે 157 જેટલી જગ્યાઓ રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો વય મર્યાદા જોઈએ તો વય મર્યાદા મિત્રો 18 વર્ષથી 33 વર્ષ સુધી હોવી જોઈએ। છૂટછાટ જે મિત્રો સરકારના નિયમ મુજબ મળવાપાત્ર રહેશે દિવ્યાંગ ઉમેદવારોને। પગાર ધોરણ જોઈએ તો મિત્રો પગાર ધોરણ આ પ્રમાણે રહેશે। જેમાં મિત્રો 7મા પગાર પંચના નિયમો 18,000થી શરૂ થશે અને મિત્રો 56,900 સુધી લેવલ 4 મુજબ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પાસ કરેલ હોવી જોઈએ। સરકારે તેની માન્ય કરેલ પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે કે ધોરણ 12 પાસ હોવું જોઈએ। મુલકી સેવા વર્ગીકરણ ભરતી અને નિયમો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ। ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને લઘુત્તમ અને શારીરિક ધોરણો હોવા જોઈએ। હવે મિત્રો જે ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ તે આ પ્રમાણે હોવી જોઈએ। જેમાં મિત્રો તમામ પુરુષ ઉમેદવાર જુદા જુદા લઘુત્તમ પ્રમાણે શારીરિક યોગ્યતા આ રીતે ધરાવતા હોવા જોઈએ। જેમાં મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ ઉમેદવારો માટે ઊંચાઈ 155 સેન્ટીમીટર અને ત્યારબાદ મિત્રો જે છાતી રહેશે ફુલાવેલ વગર તે 79 સેન્ટીમીટર અને ફુલાવેલ સાથે 84 સેન્ટીમીટર, વજન 50 kg। તેમાં તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર ઊંચાઈ, 79 છાતી ફુલાવેલ સાથે અને ફુલાવેલી 84 સેન્ટીમીટર અને વજન રહેશે 50 kg। ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારો માટે જોઈએ તો મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 145 સેન્ટીમીટર અને વજન 50 kg અને ત્યારબાદ અન્ય તમામ ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર અને ત્યારબાદ 50 kg વજન હોવું જોઈએ। તો આ પ્રમાણે મિત્રો ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ। મિત્રો જે સામાજિક અને શૈક્ષણિક લેવલમાં ઉમેદવાર એસીબીસી ઉમેદવાર જે પ્રમાણપત્ર હોવું જોઈએ ક્રિમિનલ તે મિત્રો 1/4/2023થી 10/8/2023 સુધીમાં મેળવેલ હોવું તે પ્રમાણે રજૂ કરવાનું રહેશે। અને ત્યારબાદ મિત્રો આ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર મિત્રો 11/8/2022થી 10/8/2025 સુધીમાં મેળવેલ પ્રમાણપત્ર ધરાવતા હોય તે જ માન્ય રાખવામાં આવશે। રમતગમતના ઉમેદવારો જે માર્ક મેળવવામાં આવશે અથવા તો એનસીસી ઉમેદવારો માટે તેમને માર્ક્સ એડ કરી આપવામાં આવશે। મિત્રો શૈક્ષણિક વયમર્યાદા 10/8/25ને ધ્યાનમાં લેવામાં આવશે। અરજી કરવા માટેની તારીખ મિત્રો 1/8/2025થી મિત્રો 10/8/2025 રહેશે। જાહેરાત ક્રમાંક મિત્રો 335 વન રક્ષક વર્ગ 3ની। હવે મિત્રો જે ફી ભરવાની રહેશે તે મિત્રો આ પ્રમાણે રહેશે। જેમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી પ્રાથમિક પરીક્ષા માટે અનામત અને દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી મિત્રો 400 રૂપિયા રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર રહેશે। એટલે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે તે મિત્રો તેની ફી રિફંડ કરવામાં આવશે અને છેલ્લી તારીખ મિત્રો 12/8/2025 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો। તો આ પ્રમાણે મિત્રો 400 રૂપિયા ફી રાખવામાં આવેલ છે। પરીક્ષા પદ્ધતિ જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે। જેમાં કોમ્પિટિટિવ એક્ઝામ મિત્રો જે મલ્ટિપલ CBDRT ઓમાર કોમ્પ્યુટર બેઝ કોમ્પ્યુટર દ્વારા યોજવામાં આવશે। તેમાં મિત્રો સામાન્ય જ્ઞાન 25 માર્કનું, સામાન્ય ગણિત 12.5 માર્કનું, ગુજરાતી ભાષા 12.5 માર્કનું અને ત્યારબાદ કુદરતી પરિબળો અને પર્યાવરણ લગતા તમામ પ્રશ્નો જે પૂછવામાં આવશે તે 50 માર્કના રહેશે। કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે। તો આ પ્રમાણે મિત્રો પ્રશ્નપત્ર રહેશે અને મિનિમમ મિત્રો 40% ગુણ મેળવવાના રહેશે। એક પ્રશ્નના મિત્રો 2 ગુણ રહેશે, એટલે કે 100 માર્કનું છે તો 200 ગુણ હશે તે પ્રમાણે
તેમાં મિત્રો પાસ થયેલા 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો શારીરિક કસોટી છે તેની ચર્ચા બાદમાં આપણે વિગતવાર કરીશું. અત્યારે મેન પોઈન્ટની જ આપણે ચર્ચા કરીએ છીએ. લહિયાની પર સુવિધા આપવામાં આવશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1/8/2025 દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 1/8/2025થી મિત્રો 10/8/2025 દરમિયાન ફોરેસ્ટ ગાર્ડની ભરતી એટલે કે વન રક્ષક વર્તનની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય ધોરણ 12 પાસ ઉપર મિત્રો ભરતી છે 157 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે. તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય સર ઉમેદવારને નોંધ લેવી વિનંતી. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.